નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। પાટણમાં ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી। આદિવાસી વિદ્યાર્થી, રમતવીરો અને નોકરી મેળવનાર યુવાનોનું સન્માન। લાભાર્થીઓને સહાય ચેકનું વિતરણ। આદિવાસી સંસ્કૃતિ અને રાષ્ટ્રીય યોગદાન નવી પેઢી સુધી પહોંચાડો। જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર। વ્યક્તિને મારી શકાય પરંતુ તેના વિચારોને નહીં। ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત। ભારતના વિખ્યાત જનનાયક અને આદિવાસી સમુદાયના પ્રેરણા સ્ત્રોત ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ વર્ષ અંતર્ગત પાટણ જિલ્લામાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત ભગવાન બિરસા મુંડાના જીવન અને સંઘર્ષ આધારિત ડોક્યુમેન્ટરી ફિલ્મના પ્રદર્શનથી કરવામાં આવી હતી। કાર્યક્રમ સાથે જ સરકારી યોજનાઓનો લાભ એક જ સ્થળે મળે એ હેતુસર સેવા સેતુ કાર્યક્રમ પણ યોજાયો, જેમાં આદિવાસી સમુદાયના લોકો દ્વારા સરાહનીય પ્રતિસાદ મળ્યો। મંચસ્થ મહાનુભાવો દ્વારા રાજ્ય સરકારમાં નોકરી મેળવનારા આદિવાસી યુવાનો, રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર વિદ્યાર્થીઓ તથા વિવિધ ક્ષેત્રે ઉજ્જવળ કાર્ય કરનાર લાભાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। ઉપરાંત આદિવાસી લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓના સહાય ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું। આ ઉજવણી પ્રસંગે જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી વીસી બોડાણા, જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાઈ, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, ગુજરાત આદિવાસી સંગઠનના પ્રમુખ વિપુલ રાણા સહિત અધિકારીઓ, આગેવાનો, વિદ્યાર્થીગણ તથા વિવિધ સમાજના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વિશાલ જયસ્વાલ, પાટણ। આજનો પાટણ જિલ્લામાં એક સરસ કાર્યક્રમ યોજાણો। મને કહેતા વાતનો આનંદ છે કે સમગ્ર ભારતની અંદર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 150 વર્ષ ઉજવાય એના માટેની એક સરસ વ્યવસ્થા કરી છે। ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લાઓમાં તાલુકા કક્ષાએ આ પ્રકારના કાર્યક્રમો થાય અને ભગવાન શ્રી માટેના એમના 25 વર્ષની ઉંમરે પણ આ દેશ માટે, સ્વતંત્રતા માટે જે પ્રકારે વિચારો મૂક્યા અને અંગ્રેજોના સામે લડત ચલાવી અને જેને આ દેશમાં આઝાદી પ્રાપ્ત થઈ એમાં સૌથી મોટું યોગદાન છે એ બાબતના તમામ